નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ખૂબ જ વિશેષ, અને એ વિશેષ વાત છે ચતુર્માસ। ચતુર્માસ ક્યારથી શરૂ થાય છે, એનું શું છે મહત્ત્વ, અને એમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, આદિ બધી જ વસ્તુઓ આપણે ખૂબ વિસ્તારથી જાણવાના છીએ। તો મિત્રો, સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, અને બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું ન ભૂલતા। મિત્રો, ચાતુર્માસ એ અષાઢ શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે, અને 4 મહિના એટલે કે કાર્તિક શુક્લ એકાદશીના દિવસે પૂર્ણ થાય છે। અને આ 4 માસને વ્રત, જપ, તપ અને પૂજા પાઠનું ખૂબ જ મહત્વ છે। તો આ વખતે ચાતુર્માસ અષાઢ શુક્લ એકાદશી એટલે કે 17 જુલાઈ અને બુધવારથી શરૂ થાય છે, અને આ એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે, કેમ કે દેવ શયન કરવા જાય છે 4 માસ માટે, અને આ 4 માસ દરમિયાન આપણા સાંસારિક કાર્ય એટલે કે નવા ગ્રહમાં પ્રવેશ, લગ્ન, યજ્ઞોપવિત વગેરે માંગલિક કાર્યો થતા નથી, પરંતુ પૂજાપાઠ, જપ, તપ અને જેટલું બને એટલું પ્રભુનું સાનિધ્ય, સાથે સાથે મૌન અને બીજા ઘણા નિયમો છે। તો આપણે આ જ નિયમોને અનુસરણ કરવાનું છે। પવિત્ર ચાતુર્માસની હાલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે તે લાહો લૂંટી લે છે। ગગને મંડરાયેલા મેઘ છડી પોકારતો હોય એમ આષાઢ શ્રાવણની પધરામણી ટાણે ગરજી ઉઠે છે આકાશમાં। ઘનઘોર વાદળો રીમઝીમ કરતા વરસતા હોય છે, મંદ મંદ પવન વાતો હોય છે, વીજળી ચમકારા કરતી હોય ત્યારે ચાતુર્માસના પ્રારંભ સાથે પર્વનું આગમન થતું હોય છે। અને મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિય ખલુ મનુષ્ય, અર્થાત મનુષ્ય ઉત્સવ પ્રિય હોય છે। આવા અષાઢ મહિનાના શુક્લ પક્ષની 11થી કાર્તિક માસના શુક્લ પક્ષના 11 સુધીના સમયને ચાતુર્માસ નામથી ઓળખવામાં આવે છે। ચાતુર્માસ હિન્દુ ધર્મ તેમજ જૈન ધર્મમાં ઘણું મહત્વ ધરાવે છે, અને આ 4 મહિનાઓમાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો મનુષ્ય તંદુરસ્ત, સુખી અને મૃત્યુ બાદ ઉત્તમ લોક પ્રાપ્ત કરી શકે છે। કહેવાય છે કે દેવશયની એકાદશીને પદ્મા એકાદશી, પ્રબોધિની એકાદશી, આષાઢી એકાદશી અને હરિશયની એકાદશી પણ કહે છે। એવું કહેવાય છે કે આ એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાલ લોકમાં નિદ્રાવસ્થામાં ચાલ્યા જાય છે, અને કાર્તક મહિનાની દેવ ઉઠી એકાદશીએ જાગે છે। આથી આ સમયગાળાને ચાતુર્માસ કહે છે। આ દિવસોને દેવશયન પર્વ પણ કહેવામાં આવે છે, અને આ પવિત્ર દિવસથી ભક્તો, શ્રદ્ધાળુઓ આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારના નિયમો અને બંધનો રાખે છે। સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુને વધુ પ્રભુનું નામ સ્મરણ કરે છે। આ ચાતુર્માસનું મહાત્મ્ય અનેક ધર્મોમાં જોવા મળે છે। જૈન ધર્મના અનુયાયીઓ દેરાસર જઈ અને મંત્ર જાપ અનુષ્ઠાન કરે છે, ધર્મગુરુના આશ્રયમાં રહી અને જ્ઞાન સંપાદન કરે છે। જૈન ધર્મમાં સાધુ સંતો કોઈ એક જ સ્થાનમાં રહી અને આરાધના કરે છે, અને વિચરણ સંપૂર્ણપણે ટાળે છે। પૌરાણિક કથા અનુસાર આ દિવસે શંખાસુર અસુર મૃત્યુ પામ્યો હતો। આ પવિત્ર દિવસે એકાદશીનું મહાત્મ્ય સૌ પ્રથમ બ્રહ્માજીએ નારદજીને જણાવ્યું હતું। એ જ મહાત્મ્ય શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવી અને તેઓનું કલ્યાણ કર્યું હતું। કહેવાય છે કે સૂર્યવંશના માંધાતા રાજા ખૂબ સુખી હતા। તેમના રાજ્યમાં આકરો દુકાળ પડ્યો। રાજા તો ખૂબ ચિંતિત થયા। પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ, અને તેમણે અંગિરા ઋષિના માર્ગદર્શનથી આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું। આ વ્રતના ફળ સ્વરૂપે ફરીથી રાજ્ય હર્યું ભર્યું થઈ ગયું। શ્રી કૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોએ પણ આ વ્રત કર્યું, અને પીડા મુક્ત તથા પાપ મુક્ત થયા, સુખી થયા। દેવપોળી એકાદશીને પદ્મનાભ એકાદશી પણ કહેવાય છે। ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે મોક્ષની ઈચ્છા રાખનાર મનુષ્યએ શ્રીહરિને પ્રસન્ન કરવા હેતુ દેવશયન વ્રત કરવું, અને ચાતુર્માસના પાળવાના નિયમો તથા વ્રતના સંકલ્પો પણ કરવા। કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ 11ના દિવસે શ્રીહરિને પોઢાડવામાં આવે છે, અર્થાત શ્રીહરિ વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈ અને બલિ રાજા પાસે નિવાસ કરે છે।
આ દિવસે શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત શૈયા પર સુવાડવામાં આવે છે. ધૂપ દીપ ચંદન વસ્ત્ર પ્રસાદ પુષ્પ અર્પણ કરી અને તે દિવસે ઉપવાસ કરવાનું મહાત્મ્ય છે. દૈત્યરાજ બલિએ ઇન્દ્રને પરાજિત કરી અને સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર કરી લીધો હતો. તેનાથી બધા દેવતા અને રાજા બલિની માતા અદિતિ દુઃખી થયા અને પોતાના પુત્રના ઉદ્ધાર માટે ભગવાન વિષ્ણુની આરાધના કરી અને વરદાન માગવા લાગ્યા. ત્યારે વિષ્ણુજીએ વરદાન આપ્યું કે હું તમારા ગર્ભથી વામન અવતાર લઈ અને દેવરાજ ઇન્દ્રને ફરી સ્વર્ગની સત્તા અપાવીશ અને રાજા બલિને પાતાળનું રાજ્ય સોંપી દઈશ. રાજા બલિને અશ્વમેઘ યજ્ઞમાં વામન દેવતા હાજર થયા. તેમના આ અવતાર અંગે શુક્રાચાર્યજી સમજી ગયા અને બલિને સાવધાન પણ કર્યો. પરંતુ પ્રભુની લીલા અપરંપાર છે. વામન દેવતાએ દાનમાં 3 પગ જમીન માગી. વિષ્ણુએ વામન અવતારમાં પોતાના વિરાટ સ્વરૂપથી તે સમયે 1 પગ ભૂમંડળ, બીજો સ્વર્ગલોક અને ત્રીજો પગ રાખતા સમયે બલિને પૂછ્યું કે આ દાનમાં 1 પગ માટે સ્થાન જ નથી, તો હવે તેને ક્યાં રાખવું? પ્રભુની લીલાને જોતા રાજા બલિએ કહ્યું કે હે પ્રભુ, હવે તો મારું આ શરીર જ બાકી છે. મારા મસ્તક પર આપ આપના ચરણ પધરાવી દો. જેથી રસાતાલ પાતાળ જતા રહ્યા અને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં તેને કહ્યું કે દાનીઓમાં તમને સદૈવ યાદ રાખવામાં આવશે અને તમે કળિયુગના અંત સુધી પાતાળના રાજા રહેશો. એટલે રાજા બલિએ પણ પ્રભુ પાસે વરદાન માંગ્યું કે પ્રભુ, તમે મારા આ સામ્રાજ્યની રક્ષા માટે મારી સાથે પાતાળલોકની રક્ષા કરો. ભગવાન વામને તેમને વરદાન આપ્યું. એટલે ભગવાન વિષ્ણુ દેવપોઢી એકાદશીથી 4 મહિના સુધી પાતાળ લોક ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં રહી અને તેમના રાજ્યની રક્ષા કરે છે. અને આ સમય દરમિયાન એવું કહેવાય છે કે શિવજી સૃષ્ટિનું સંચાલન કરે છે અને આ દિવસોમાં શિવજી અને વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને શિવજીનો અભિષેક કરવો જોઈએ. એક સ્થાન પર બેસી અને સદગ્રંથોનું વાંચન કરવું જોઈએ. સાધના કરવી જોઈએ. મંત્ર જાપ, નામ સ્મરણ, અધ્યયન અને જપ તપ કરી અને પ્રભુની પ્રસન્નતા અર્થે વિષ્ણુજીને તુલસી તો શિવજીને બિલીપાન ચડાવવા જોઈએ. સાથે જ ઓમ વિષ્ણવે નમઃ અને ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવા જોઈએ. આ દિવસોમાં ભાગવત કથા સાંભળવાનું ખાસ મહત્વ છે. સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન પણ કરવું જોઈએ. ચાતુર્માસમાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક સામેલ છે. તો આ 4 મહિનામાં કયા દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ તેની વાત આપણે આવતીકાલે કરીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.